હેલો એવરીવન, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અમે લોકો પણ મજામાં છીએ. સો ફાઇનલી આજે એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. અત્યારે હાલમાં વાગ્યા છે 11. યસ, સો 11 વાગી ગયા છે. એન્ડ ઘરે હું આવી ગઈ હતી. આઈ થિંક 10:30 આવી હતી. યસ, ઘરે આવીને તો નાસ્તો કર્યો, જે ગઈકાલનો હાંડવો વધ્યો તો એ ખાધો. એન્ડ જોડે દહીં ખાધું. એવું કંઈક કોમ્બિનેશન કરીને મેં ખાધું એટલે મારું લંચ તો પતી ગયું. સો યસ, મેં નાસ્તો કર્યો, ભેગું લંચે થઈ ગયું. એન્ડ ચલો આપણે પહેલાં દર્શન કરી લઈએ. જય ગુગા બાપા, જય વારાઈમાં, જય શ્રી કૃષ્ણ. સો અત્યારમાં તો છે ને ઘરમાં બધું આડવરું પડ્યું બિકોઝ ઓફ કલર કામ ચાલે. અહીંયા કલરની વસ્તુ બધી પડી ત્યાં પડ્યું. આ પેલી રોલરો પેક કરવાની બેગો લાવ્યા હતા. એન્ડ અહીંયા જો આ બધો સામાન પડ્યો એ હજુ હાલ નહીં લેવાનો. આ કલરને એવું બધું ચોટ્યું ને હજુ એમને એમ જ રાખીશું જ્યાં સુધી આ બધું થઈ ના જાય ને ત્યાં સુધી. એન્ડ એક બીજી વસ્તુ મેં તમને ગઈકાલે કીધું હતું ને કે હું એનું ફિનિશિંગ બતાવીશ. સો યસ, જોઈ લો. અમે લોકોએ કલર કર્યો એ રહ્યો છે ગઈકાલે. ટીવી પણ ફિક્સ કરી દીધી કમ્પ્લીટ. સો યસ, આ બધું હજુ કલર કરવાનો બાકી જ્યારે કમ્પ્લીટ થશે ને ત્યારે કંઈક સારું એવું લુક લાગશે. ચાલો બાર ધ્રુવ છે ને નાવા ગયો રવિ અને અંકિત એ બંને લોકો સ્ટોરેજ જતા રહે ઓલરેડી. રવિ નીચે આવે એટલે ભાઈ હું ઉપર આવી. આજે અમારો એક નવો ભૂરો રાખ્યો એ રહ્યો આવ્યો નથી. એનો ફોન આવ્યો હતો કે હું નહીં આવવાનો આજે. આ ભૂરિયાનો આવા બધો બહુ લફરો હોય કે આજે નહીં આવવાનો ને આમ ને તેમ ને, એટલે આપણે રેડી જ રહેવું પડે. સો યસ, રવિ આવી ગયા હતા એટલે હું ઘરે આવી ગઈ છું. હવે રસોઈ બનાવીશું. તો યા જો અહીંયા હજુ વાસણ તો ભરાવાના બાકી ચલા વાગી જ્યાં 11:08 થઈ ગઈ. હવે હું બનાવીશ. આજે છે ને અંકિતનો ઉપવાસ. આજે એને મંગળવાર કર્યો, હનુમાન દાદાનો દિવસ. જો કે એવરી મંગળવાર એનો કરે જ છે. આજે હું બનાવીશ એનું ફેવરેટ શાક, કેમ કે એને ઓલરેડી પહેલાંથી મને કહી જ દીધું કે મિનલ મારે એક જ ટાઈમ ખાવાનું હતું, થોડું મારું ફેવરેટ બનાવજે. તો એનું ફેવરેટ છે ભીંડાનું શાક. યસ, તો ભીંડાનું શાક બનાવીશ, રોટલી બનાવીશ. ચલો તૈયારી કરીએ ફટાફટ. સો ફાઇનલી ગાઈસ, ભીંડા બહાર કાઢી દીધા અને આરે મેં સમારીને ફ્રોઝન કર્યા હતા. યસ, જો તમને બતાવું આવા કંઈક છે. સો યા, એન્ડ એક બાજુમાં છે ને અહીંયા મેં નાનું લસણ મસ્ત સમારી દીધું કંઈક આવું છે. એક બાજુમાં અહીંયા આ વઘારવા માટેનું વાસણ મૂકી દીધું. મસાલોને એવું કાઢી દઈએ હવે. તો યા ચલો બધું કાઢીને પછી વઘાર મારી દઈએ. પછી હમણાં મોઢામાં લઈએ અને આ તેલ બેલ બધું કમ્પ્લીટ રેડી કરી નાખ્યું તો હવે વઘારી દઈએ. સો ફાઇનલી ગાઈસ, બપોરના 12 વાગી ગયા. સબ્જી અહીંયા રેડી થઈ ગઈ ભીંડાની જો. એન્ડ એક બાજુમાં છે ને લોટે બાંધી દીધો. હજુ તો હાલ જ બાંધ્યો, એમને એમ હજુ તો પડી રહેવા દઈશ. ઉપર પેલો ઓરસીઓ ઢાંકી દે. સો યસ, થોડીક વાર એમને અંદર ફોગાય ને તો મસ્ત લોટ થઈ જશે. ત્યાં સુધી હું છાશ બનાવી દઉં. જે ગઈકાલે દહીં બનાવ્યું હતું એ મેં ઓલરેડી ગઈકાલે રાત્રે જ ફ્રીજમાં મૂકી દીધું હતું. આવી જો આમને આમ જ દેખાય. આજે સવારે છે ને મેં થોડું ખાધું હતું. મેં તમને કીધું ને તો પેલા એમાં લીધું હતું હાંડવામાં. સો યસ, રેડી. તો હવે છાશ બનાવી દઉં. ચલો
સો ફાઇનલી ગાઈસ 12:24 થઈ ગઈ, 12:30 બપોરના. પેલી બાજુમાં ટીવીમાં મેચ ચાલો, આ બાજુમાં અહીંયામાં રોટલી બનાવવાનું ચાલો. અત્યારે હાલમાં જો આટલી તો બની જઈએ. મેં થોડી એવી રવિને આપી દીધી, એ ખાવા બેસી જાય. સો યસ, એમને તો આજે શીખવાડી લીધું હે રવિ? કયું? મેંગોનું. ઓકે, ખોતા. ચલો તાને આપણે કામકાજ કરીએ. સો ફાઇનલી ગાઈસ જમવાનું પતી ગયું. હવે વાસણ ઘસવાના. એન્ડ રવિ છે ને બહાર ગયા, તો હું થોડો ઘણો કલર કરીશ, કેમ કે મને કલર કરવાનો બહુ શોખ. સો યસ, એ મને કાઢી આપી ગયા બધું, તો હું કરીશ. એન્ડ અહીંયા જો એક બાજુમાં છે ને નીચેથી વસ્તુ લેવાની બાકી. એન્ડ આટલા જ વાસણ, બહુ નહીં માપના. આ તો બધું આડવરું પડે ને એટલે વધારે લાગે, બાકી આ બધું ભરાવાનું હો. સો યસ, ચલો કામકાજ કરીએ, પછી કલર કરવા જાઉં એટલે પછી મળીએ ત્યાં. સો જો ગાઈસ અત્યારે હાલ છે ને મેં એકલીએ આ કલર કર્યો હો. યસ, હજુ ને આ પંખો મૂકી દીધો એક બાજુમાં, જેથી કરીને મસ્ત સુકાઈ જાય અને ફરીથી હજુ આખો ફરીથી હાથ મારવાનો હો. સો યસ, ત્યાં સુધી એને રેસ્ટ આપીએ અને હું પણ થોડો રેસ્ટ કરી લઉં. સો ગાઈસ અહીંયા છે ને બંને બાજુ સુકાઈ ગયું હતું. જે પહેલી વખત એક હાથે માર્યો હતો ને રહ્યો, આમાં છે ને બીજી વાર મેં મારી દીધું ઓલરેડી. સો યસ, જો આ રહ્યો કેવો દેખાય ને આ રહ્યો કેવો દેખાય, જોઈ લેજો એકવાર. યસ, આ બધો કલર મેં કર્યો છે, કેમ કે મને શોખ છે કરવાનો. ઓકે, હવે છે ને પેલી બાજુ મારીશ. સો ફાઇનલી ગાઈસ 4 વાગી ગયા. કામકાજ તો મારે પતી ગયું હતું. એન્ડ આવી રહ્યું જો અમારે અહીંયા પહોંચ્યું કામકાજ. સો અત્યારે મેં છે ને આજુબાજુની ફેમ કરી બધી. એન્ડ અહીંયા ડબલ હાથ માર્યો, અહીંયા પણ ડબલ હાથ માર્યો. અત્યારે હાલમાં છે ને આવ્યું કરવાનું ચાલુ હો. આ વચ્ચેનું જે દેખાય ને એર્યું બધું આવ્યું. ઓલરેડી મેં એક હાથ માર્યો હો, બીજી બાજુમાં બાકી બીજો હાથ મારવાનો. સો યસ, ફાઇનલી મને કલર કરતા તો આવડે જ છે. જુઓ કેટલો સરસ લુક દેખાય ને અત્યારે હાલમાં. ચલો તાને હવે કોમી વળીએ, કે મને તો કલર કરવાની મજા આવે. તો મળીએ હમણાં મોડે, હું તમને ફાઇનલ લુક બતાવું. સો ગાઈસ ફાઇનલી 5:30 વાગી ગયા. આર્યું કમ્પ્લીટ ડન થઈ ગયું. આર્યું ક્લોઝેટનું જે દરવાજો ને આખો બહુ વાર લાગ્યો કે કરતાં, કેમ કે કમ્પ્લીટ ફિનિશિંગવાળું કરવાનું હતું એટલે. હવે છે ને પેલો દરવાજો કરીશ હું. સો યસ, એ જો કરીએ. બાકી જો આ કમ્પ્લીટ કેવું લાગે છે ને, બધું થઈ ગયું કમ્પ્લીટ. આને આડી અવળી પીછી મરાય નહીં, સીધી જ મારવી પડે બધી રીતે, એટલા માટે થોડી વાર લાગે. વ્યવસ્થિત કામ કરવું હોય તો વાર તો લાગે જ. એન્ડ 2 પંખા ચાલુ કરી દીધા. એક બાજુમાં અહીંયા ગુજરાતી ગીતો ચાલુ કર્યા, કેમ કે કંઈક સાંભળતા જઈએ, કામ કરતા જઈએ. સો યસ, ચલો. જો અંકિતના રૂમમાં તો કેવું અજવાળું આવે. ચલો તાન. આરા દરવાજા હે ને લાકડાના બહુ કલર પીવો, બહુ બધા હાથ મારવા પડે. આમાં છે ને ફરીથી ત્રીજો હાથ માર્યો રવિએ, ત્યારે આટલો સરસ થયો. ભાઈ બહુ મહેનત. ઓકે, હું તો થાકી જઈ. સો આ બધું તો આમ પડ્યું, કશું હટાવવાનું નહીં, કેમ કે એની બી કલર કરવાનો હો. અત્યારે હાલમાં કેટલા વાગ્યા? 7 વાગ્યા આઈ થિંક. હો, આજ તો ઊંઘવાનો મેળ પડ્યો નથી. થાકી લાગ્યો, પ્લસ ટાઈમે થવાયો રસોઈનો. કલાક પછી તો રસોઈનો ટાઈમ થશે. એવું થાય કે ઊંઘું કે ના ઊંઘું, થાક તો જબર લાગ્યો. એન્ડ રવિ બહાર ગયા હતા, એ આવી ગયા. આવીને તેમને થોડું ઘણું કલરમાં પણ હેલ્પ કરી. આજે છે ને રાત્રે વચ્ચેના રૂમમાં કલર કરવાનો. યસ, જો હું તમને બતાવું. એક તો આ ઘર મોટું હોય ને તો બહુ કોમ પહોંચ્યો. આ રૂમમાં કલર કરવાનો, જ્યાં સ્ટોનનો બધો સામાન પડ્યો, ખાસો બધો સામાનો. સો યસ, એ બધો મૂવ કરવાનો છે. ખાસું બધું કામ પહોંચશે આજે તો. એન્ડ હવે હું વિચારું છું કે રસોઈની થોડી ઘણી તૈયારી કરી દઉં. આમે ઊંઘે ને તો મારાથી ઉઠાશે નહીં. સો યસ, બધાને બહારથી ખાવાનું લાવવું પડશે ખોટું, એના કરતાં ઊંઘવું નહીં, તૈયારી કરું. સો પછી મળીએ તાન મોડા.
સો ગાઈસ હવે છે ને ડિનરની તૈયારી કરું કેમ કે ઓલરેડી 7 વાગી ગયા. સો મારે છે ને આજે ખીચડી ખાવાનું મન કંઈક અલગ જ ખીચડી એકદમ ઢીલી હોય ને એવી ખીચડી. સો યસ હું મારા માટે એક ઢીલી ખીચડી બનાવીશ. રવિને એવું કહેવું કે એ લોકોને ચા અને પૌવા ખાવા તો એ લોકો માટે ચા અને પૌવા બનાવે. આજે અંકિતને નહીં ખાવાનું. અંકિતનો ઉપવાસ છે એને બપોરે ખાઈ લીધું. સો એ રહ્યો ચા પીશે તો એ પેલા બંને માટે ચા પૌવા, અંકિતે ચા પીશે, મારા માટે ખીચડી અને દૂધ. સો યસ ચલો બનાવવાની તૈયારી કરીએ. બધું અલગ અલગ બનાવવાનું એટલે બધું પ્રિપરેશન કરવું પડશે. સો ફાઇનલી ગાઈસ ખીચડી વઘારી દીધી અમે. સો યસ જો આવી ઢીલી જ ખાવી હતી, ઢીલી બનાવીએ. હજુ થોડી ચડશે ને એટલે થોડી ઘટ થશે અને પડે પડે ઘટ થઈ જાય. સો યસ એક બાજુમાં ચા મૂકી દીધો. હવે ઉભરો આવું થઈ રહ્યો, ધીમો કરી દીધો. એક બાજુમાં છે ને ડુંગળી કાઢીએ એ સમારીશ પૌવા બનાવવા માટે. સો પૌવા પલાળીને મૂકી દીધા આવી રીતના પાણી નીતરવા માટે. ચલો તૈયારી કરીએ. ખીચડીનો ગેસ હું બંધ કરી દઉં કેમ કે આ બરાબર ઓકે. અને વધારે જ બનાવીએ મેં, આવતીકાલે ખાવા થશે. ચલો મળીએ પછી. સો ફાઇનલી ગાઈસ સ્ટોર બંધ થઈ ગયો. ધ્રુવ આવી ગયો સ્ટોર બંધ કરીને. હવે જમવા બેસીશું. જમવાનું બધું રેડી થઈ ગયું કમ્પ્લીટ. સો યસ જો રવિએ બધું કમ્પ્લીટ પાથરી દીધું. સો આ એ લોકોનો ચા અને પૌવા અને મારી ખીચડી લીધી અમે અલગથી જો. ઓકે તો હવે એ બધા આવતા જ હશે રૂમમાંથી ખાવા માટે. તો ચલો મળીએ જમીન પછી કામના ટાઈમે. સો ગાઈસ આ રહી છે ને એ અમારો ઓફિસ છે ઉપરની. સો યસ એન્ડ અત્યારમાં છે ને અહીંયા કલર કામ ચાલુ કરી દીધું. એવું યસ એ હજુ તો એક જ હાથ મારવાનું ચાલુ હો, પછી સુકાશે ને એટલે બીજો હાથ મારવાનો. ખબર જ નથી એવું હતું. એક હાથ મારવાનો. થેન્ક યુ વેરી મચ. ઓકે કલર કામ કરવાનું ચાલુ કરો. ચલો અમે બહાર જઈએ. હવે વાસણ ધોવાના મારે પછી હું આવું હેલ્પ કરવા માટે. હેલ્પ જોવો કે નહીં જોતી? ફાઇનલી ગાઈસ જમવાનું પતી ગયું, કામકાજ પતી ગયું. પેલા લોકોએ અંદર કલર સ્ટાર્ટ કરી દીધો છે. સો યસ જો આજે આટલા વાસણ હતા. એન્ડ આજે તો જો આર્યા વાસણ ધોવાના સ્પોન્જ છે ને આવી રીતે કંઈક ગરમ પાણીમાં નાખ્યા પલળવા માટે. સો યસ ગરમ લાવી જેવું. તો ચલો હવે રૂમમાં જઈશું. અહીંયા તો મસ્ત કચરો બચરો વાળી દીધો, કચરો કાઢી દીધો બધો. જોઈએ રૂમમાં કલર જેટલો પહોંચ્યો. આવી જો. સો જો આટલો પહોંચ્યો કલર. તો બાજુમાં અંકિત ચાલુ કરો. અહીંયા બે હાથ માર્યા, અહીંયા બે હાથ મારી દીધા. યસ દેખાઈ જાવ. હજુ સુકાશે ને એટલે પરફેક્ટ લાગશે. સુકાય એટલે કલર આખો ચેન્જ થઈ જાય કેવું નહીં. સો ચલો હવે હું પણ કામે લાગી જાઉં. અહીંયા મેણીઓને એવું પાથરી દીધું. તો હમણાં કલર કરી પછી તમને બતાવીએ કે કેવું લુક આવ્યું. ઓકે બધું કરાવી નાખ્યું, આખો રૂમ બતાવી દે ભાઈ જો પૂરે મોર. હજુ તો એ મારા આયુ કામકાજ તો બાકી જ છે, એડજસ્ટ કરવાની. બહુ મજૂરી હવે, બહુ મજૂરી. શું કેવું? બરોબર કરો છો. એમ કે ના ફર્સ્ટ ભાઈ ની થોડો આવી કડિયાલો બડિયાલો ચીમ ના આવી પરમ મજૂરી હાલો ભાઈ આવશે બધું. તમે મજૂરી હાલવાનો કર દાઢી મળી જા ચલી આવશે અને એકદમ ખાવાનું. બરાબર એ મારો બનાવવાનું. હા તારો બનાવવાનું ચાલુ કરો. સો ફાઇનલી ગાઈસ રાતના 12:30 વાગી ગયા. હવે કમ્પ્લીટ કલર થઈ ગયો એક રૂમમાં. ખાલી ફ્રેમ અને આ શું કહેવાય આ દરવાજો યસ એનું જ બાકી. એ કાલે કરીશું. એન્ડ આજે તો મારા વાળમાં બધો કલર લાગી ગયો. જો અડધું માથામાં હશે
સો યસ, જુઓ તમને ફિનિશિંગ બતાવું એકવાર. થાક લાગ્યો કે કલર કરવામાં, પણ બહુ મસ્ત કરી દીધો. તમે ફિનિશિંગ જુઓ ખાલી. અત્યારે કલર અલગ દેખાય, કાલે તમને કમ્પ્લીટ બતાવીશ હું. સો એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો ચલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. આજે તો મસ્ત ઊંઘ આવશે, કેમ કે થાક લાગે ને એટલે મસ્ત ઊંઘ આવો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.